ન્યૂઝ આવ્યા છે અમદાવાદમાં સીએમએ સિવિલ હોસ્પિટલમાં ઘાયલો સાથે મુલાકાત કરી છે. સાથે જ આ સૌથી મોટા સમાચાર, જ્યારે સીએમ પહોંચ્યા ને ત્યારબાદ ટ્રોમા સેન્ટરમાં દાખલ દર્દીઓ સાથે સીએમએ વાત કરી છે અને આખી જે ઘટના કેવી રીતે સર્જાઈ તેને લઈને પણ તેમણે ખબર અંતર પૂછ્યા છે. અને સીએમના દ્રશ્યો, આ તસવીરો આપ જોઈ શકો છો. સાથે જ હર્ષ સંઘવી પણ ઉપસ્થિત અને સિવિલ હોસ્પિટલમાં ઘાયલો સાથે મુલાકાત કરી તેમના ખબર અંતર પણ પૂછવામાં આવ્યા. અને આ સીધી તસવીર અમદાવાદની સિવિલ હોસ્પિટલની સામે આવી છે. સીએમ ત્યાં પહોંચ્યા તેમના કાર્યક્રમથી ત્યારબાદ પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોનલાઈન પર છે. કિંજલ, સીએમ ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ હવે મુલાકાત કરી રહ્યા છે દર્દીઓ સાથે, ખબર અંતર પણ પૂછ્યા છે. વધુ શું વિગતો મળી રહી છે? હાજી દેખો, મુખ્યપ્રધાને પોતાના તમામ જે કાર્યક્રમો હતા ઘટનાની સાથે જ રદ કર્યા હતા. સુરતથી સીધા અમદાવાદ સિવિલ આવવા રવાના થયા હતા. કારણ મહત્વનું એટલે છે કેમ કે મોટી સંખ્યામાં જાનહાનિ થઈ છે અને તેમાં પણ ગુજરાતમાં અમદાવાદ એરપોર્ટ પર પહેલી વખતે આ પ્રકારનું પ્લેન ક્રેશ થયું છે. હજુ જે સત્તાવાર આંકડો છે તે બહાર નથી આવતો, પરંતુ જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે એવા કેટલાક દ્રશ્યો છે કે TV9 પોતાની જે કહી શકે નૈતિકતા સમજે છે અને તેના કારણે ખૂબ જ જે હૃદયદ્રાવક દ્રશ્યો છે તે નથી બતાવી રહ્યા, પરંતુ જાનમાલને મોટું નુકસાન થયું છે. ત્યારે જે લોકો બચી ગયા છે તેમના જેમના રેસ્ક્યુ થયા છે તેમની સારવાર થઈ રહી છે સિવિલ હોસ્પિટલમાં. તે સારવારને લઈને જે લોકો ત્યાં ઉપસ્થિત છે તેમના પરિવારજનો, કેમ કે અનેક પરિવારજનો ત્યાં છે કે જે પોતાના સ્વજનને શોધી રહ્યા છે. ખૈયાધારણા આપવાનો પ્રયાસ પણ મુખ્યપ્રધાન કરી રહ્યા છે અને તેમની સાથે જો વાત કરવામાં આવે તો જે લોકો સારવાર લઈ રહ્યા છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ છે તે મુખ્યપ્રધાન કરી રહ્યા છે. મુખ્યપ્રધાનની સાથે ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ ત્યાં ઉપસ્થિત છે. બિલકુલ આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ. તો હાલ મુખ્યપ્રધાન ત્યાં પહોંચ્યા છે, લોકોની સાથે મુલાકાત કરી રહ્યા છે. જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમની સારવાર માટે પણ તમામ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. અને આ સાથે જ જે સૌ કોઈ આની રાહ જોઈ રહ્યા છે કે આમાં જે મૃત્યુઆંક છે તે કેટલો છે, કારણ કે જે પ્રકારની ઘટના સર્જાઈ છે તેમાં મૃત્યુઆંક સૌથી વધુ થાય તે પ્રકારનું હાલ જોવા મળી રહ્યું છે. તેવી શક્યતા પૂરેપૂરી જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આખી આ ઘટનાની નોંધ લીધી ને ત્યારબાદ અમદાવાદ આવવા રવાના થયા તે પણ સમાચાર આવ્યા હતા. આ સાથે જ અમિત શાહ હોય કે પછી કીર સ્ટારમર હોય, તેમણે ખુદ આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે, કારણ કે અમદાવાદથી લંડન જતી આ ફ્લાઇટ હતી તેમાં લગભગ 50થી પણ વધુ બ્રિટિશ મુસાફરો હતા. એટલે કે આ જે દુર્ઘટના છે તેણે ન માત્ર અમદાવાદ કે ગુજરાત કે ભારત પરંતુ સમગ્ર વિશ્વમાં આ એક મોટી દુર્ઘટના તરીકે જોવામાં આવી રહી છે. અને આ દ્રશ્યો પણ એક બાદ એક આપને બતાવી રહ્યા છે કેવી રીતે દુર્ઘટના સર્જાઈને ત્યારબાદ. બિલકુલ સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ સિવિલ હોસ્પિટલની બહારથી જોડાયેલા છે અને તેમની સાથે જ સીધી વાત કરીશું. નરેન્દ્ર, સિવિલ હોસ્પિટલની બહાર સતત એમ્બ્યુલન્સના સાયરનો સંભળાઈ રહ્યા છે. કેટલી એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી છે, કેટલા લોકોને ત્યાં લાવવામાં આવ્યા છે, શું મૃત્યુઆંકના કોઈ સમાચાર? હજી અત્યાર સુધી